બરાબર પછી sin 36 માં શું કીધું હતું કે વર્ગમૂળમાં 10 માઈનસ 2√5 છેદમાં 4 આગળ થાય વર્ગમૂળમાં 10 માઈનસ 2√5 છેદમાં 4 પ્લસ ના કેટલા હતા 1 ના છેદમાં 2 વર્ગમૂળમાં 2 માઈનસ √2 ના કેટલા હતા 1 ના છેદમાં 2 વર્ગમૂળમાં 2 પ્લસ √2 બરાબર આ રીતે સૂત્રો હતા ના આ આપણને યાદ રહી જવા જોઈએ વારે વારે સૂત્રો મેળવવા જઈએ એ ચાલે નહીં ગઈકાલે આપણે કંડિશનલ આઇડેન્ટિટી જોતા હતા એટલે કે કંડિશન પ્રમાણે સૂત્ર એટલે a + b + c = પાઈ a + b + c = પાઈ અથવા તો ત્રિકોણ abc એવું ગમે તે વાત કરે શું વાત કરે a + b + c = પાઈ કે અથવા શું કે ત્રિકોણ ABC માટે તો ત્યારે મેં તમને કેટલીક વસ્તુ યાદ રાખવાનું કીધું હતું કે જ્યારે sin a + b આવે sin શું આવે a + b મનમાં વિચાર કરો a + b + c પાઈ એટલે પાઈ - c પાઈ - c બીજું ચરણ એટલે શું થાય sin c આવા બધા સૂત્રો બને અને cosમાં બીજું ચરણ છે તો કેટલા થાય -cos c આ બધું કરાવ્યું હતું બરાબર પછી sin a + b / 2 હોય તો કેટલા થાય cos c / 2 અને cos a + b / 2 હોય તો કેટલા થાય sin c / 2 આ સૂત્રને ડાયરેક્ટ મૂકવાની ટેવ પાડવાની છે જેથી કરીને આપણો દાખલો કેવો થાય ટૂંકો થાય ના કંડિશનલ આઇડેન્ટિટી યાદ રહી તો બેટર નહીતર પછી 12માં તમારે પ્રૂવ કરવી પડશે બરાબર આના બધી જે આઇડેન્ટિટી આવશે આ સૂત્રો આપણને બરાબર આવડવા જોઈએ કમ્પ્લીટ આપણે મોઢે થઈ જવા જોઈએ બરાબર અને સૂત્ર તો કરવા જ પડશે બરાબર સૂત્ર કર્યા વગર નહીં ચાલે સૂત્ર કર્યા વગર ત્રિકોણમિતિ નહીં આવે ત્રિકોણ સૂત્ર આવડી જવાથી પણ ત્રિકોણમિતિ નહીં આવે સૂત્રની એપ્લિકેશન આપણે ખબર પડી કે એને ક્યાં ક્યારે કયા સંજોગોમાં વાપરવું આ ખૂબ જરૂરી છે મિત્રો ક્યાં ક્યારે અને કયા સંજોગોમાં વાપરવું બરાબર આનો સ્ક્રીનશોટ લઈ લો એકવાર તો લીધો સ્ક્રીનશોટ છતાં એકવાર લઈ લો બરાબર છતાં લઈ ગયો ચાલો આપણે જોઈએ a b c = પાઈ આપ્યા હોય ત્યારે શું પોઝિશન થાય બરાબર કયા કયા સૂત્રો બને છે જો ગઈકાલે મેં sin 2a + sin 2b + sin 2c = cos sin a sin b sin c સાબિત કર્યો બરાબર a + b + c = પાઈ હોય તો ગઈકાલે મેં સાબિત કરાવ્યું કે sin 2a + sin 2b + sin 2c = 4 ટાઈમ sin a sin b sin c હજી એક વધારાનું સૂત્ર લઈએ કે જો a + b + c = પાઈ તો સાબિત કરો કે પ્રૂવ ધેટ એટલે સાબિત કરો કે sin² a + sin² b + sin² c = 2 બ્રેકેટમાં 1 + cos a * cos b * cos c આવું સાબિત કરવાનું બરાબર ભાઈ એમસીક્યુ માં આપણે તો કઈ મગજમારી જ ન થાય કે a + b + c = પાઈ છે 180 ડિગ્રી છે તો a = sin b = sin c = sin આનો જવાબ મેળવો અને એમસીક્યુ હવે એનો જવાબ મેળવો જે બેના જવાબ મેચ થતા હોય એ આપણો આન્સર આવી ગયો પણ આપણે ત્યાં સાબિત કરવાનું અને સાબિત કેવી રીતે કરવાનું આપણે આપ્યું છું મિત્રો એના પર ધ્યાન આપો શું આપણો ડાબી બાજુ કેટલા ભાઈ LSI કેટલા બચે તો કે sin² a + sin² b + sin² c હવે જો મિત્રો આપણી પાસે sin² + sin² એનો કોઈ સૂત્ર જ નથી પણ sin² + sin² નું કોઈ સૂત્ર જ નથી cos² + cos વચ્ચે માઈનસ હોય તો સૂત્ર હશે શું છે વચ્ચે શું હોય માઈનસ હોય તો સૂત્ર હશે યાદ કરો ફરીથી લખાઈ દો sin² a - sin² b કયું સૂત્ર હશે sin² - sin² કયું સૂત્ર હશે તો
તો sin કયું સૂત્ર sin a plus b into sin a minus b બંને તરફ યાદ રાખવા જોઈએ. પછી cos square a minus cos square b sin square minus sin square માં sin into sin cos square minus cos square માં પણ sin into sin પણ cos square minus sin square શું થાય cos square a minus sin square b તો શું થાય તો કે cos into cos. પણ આપણી પાસે તો સર બધા પ્લસ છે તો માઈનસ માં કેવી રીતે ફેરવો તો બુદ્ધિ વાપરો દિમાગનો યુઝ કરો. તો ભાઈ sin સ્ક્વેર શું લખાય 1 cos સ્ક્વેર લખાય. હા બરાબર 1 cos સ્ક્વેર લખાય. તો 1 આનો 1 cos સ્ક્વેર કરું તો શું આવી જાય નેગેટિવ આવી જાય. પણ આપણે આના તરફ પણ ધ્યાન રાખો બે કેટલી વાર જોઈ છે આનો ગુણાકાર કર 2 + 2 cos a cos b cos c જોઈ શું જોઈ છે એટલે કે બે કેટલી વાર છે બે વાર છે. તો મારે બે sin સ્ક્વેર ને ફેરવવા પડશે. કેટલા sin સ્ક્વેર ને ફેરવવા પડે બે sin સ્ક્વેર ને ફેરવવા પડશે કારણ કે મારે બે લાવવા છે જમણી બાજુ બે જોઈએ છે તો બે મારે લાવવા છે. તો હું શું કરી શકીએ મિત્રો આપણે તો કે આપણે બે sin સ્ક્વેર ને એક તો નેગેટિવ નિશાને જોતી હતી એટલે sin સ્ક્વેર ને cos સ્ક્વેર ફેરવવા પડે એ થોટ આપણા મગજમાં આવવો જોઈએ. પછી મારે બે જોઈએ છે બે પ્લસ સમથિંગ જોઈએ છે એટલે મારે શું કરો બે sin સ્ક્વેર ને cos સ્ક્વેર ફેરવવા પડે. તો આ બે sin સ્ક્વેર માં ફેરવી નાખું cos સ્ક્વેર માં ફેરવી નાખું તો આને શું લખો એ લખો 1 cos સ્ક્વેર પ્લસ આને શું લખો 1 cos સ્ક્વેર b પ્લસ sin સ્ક્વેર c. અરે વાહ સરસ. હવે શું થાય તો કે 1 + 1 2 આવી ગયા. 2 આપણે જોઈએ 2 ને રિઝર્વ કરી નાખ 2 ને કઈ કરીશું નહીં કારણ કે આપણે 2 વાપરવાના નથી 2 જોઈએ છે. તો વધ્યું કોણ તો કે માઈનસ cos સ્ક્વેર કે આ બેમાંથી માઈનસ ને કોમન કાઢી લો કેટલા થાય cos સ્ક્વેર b માઈનસ sin સ્ક્વેર c. તો cos સ્ક્વેર b માઈનસ sin સ્ક્વેર નું સૂત્ર છે કે નહીં cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર યાની કે cos into cos એકવાર સરવાળો એકવાર બાદબાકી. તો આ બે તો ચૂપચાપ જોઈએ છે માઈનસ આપણે તો હવે એવી રીતે જ રમવાનું છે કે આપણી પાસે બે છે જ નહીં આપણી પાસે બે છે જ નહીં બે તો ખાલી ચૂપચાપ ચાલે આવશે બેને કંઈ કરવાનું. આ શું થાય મિત્રો તો કે cos b + c into cos b - c. પણ સર તમે તો એવું કીધું હતું કે cos b + c આપણે શું લખવાનું માઈનસ sin એ લખવાનું. હા શું લખવાનું માઈનસ cos એ લખવાનું યાદ છે ને લખાયું હતું અહીંયા શું લખાય પાઈ માઈનસ a શું લખાય અને b + c b + c a + b + c બરાબર પાઈ છે તો b + c કેટલા થાય આ a સામે જાય એટલે આને થોડી વાર લખો આ શું લખાય તો કે પાઈ માઈનસ a. આ કયું ચરણ છે બીજું ચરણ છે ને પાઈ પર cos તો cos જ રહે ને માઈનસ cos એટલે શું થાય આ 2 - cos સ્ક્વેર a માઈનસ આગળ થાય માઈનસ cos a into cos રાઈટ મિત્રો. હવે શું થશે તો બસ આ માઈનસ ના માઈનસ પ્લસ થઈ ગયું. પછી આની પાસે cos a દેખાય છે આની પાસે cos a દેખાય છે તો cos a નું બહાર કાઢી લો. અરે વાહ સરસ. આગળ ત્યાં 2 માઈનસ cos a ને બહાર કાઢ્યા તો અંદર શું થયું માઈનસ cos a જતા માઈનસ હતા તો શું થયું પ્લસ cos a થઈ ગયા. કેટલા થઈ ગયા ને આ માઈનસ પ્લસ હતા તો કે હા માઈનસ ને બહાર કાઢ્યા તો પાછા માઈનસ થઈ ગયા માઈનસ cos b - c. હવે સર અહીંયા મને b ને c દેખાય તો મારે cos a ને શું લખાય તો માઈનસ cos a બરાબર શું લખ્યું તો b + c. તો cos a ને શું લખાય માઈનસ લખાઈ દો ને શું લખાય માઈનસ cos b + c. શું લખાય કારણ કે આ ખૂણો શું લખાશે પાઈ માઈનસ b + c આવું લખાશે એટલા માટે બ્રેકેટ કરું છું તો તમને ખબર પડે અહીંયા શું આવ્યું તો ક્યાંથી આવ્યું બરાબર. બાકી આ લખવાની જરૂર નથી સીધું લખી શકો. તો આ કોણ થશે માઈનસ cos b + c શું થશે = 2 - cos a આગળ થાય માઈનસ cos b + c માઈનસ cos b - c. હવે તો કે b - ને બહાર કાઢી નાખો પ્લસ થઈ જાય તો હવે શું આવશે
इज इक्वल टू 2 प्लस cos a अंदर શું થઈ ગયું cos b plus c plus cos હવે તો સૂત્ર આવી ગયું cos plus cos અથવા તમે ફોડી નાખો cos b cos c minus sin b sin c plus cos b cos c plus sin b એમ કરી શકો અથવા તો c plus c કયું સૂત્ર છે c plus c કેટલા છે 2cc બરાબર માટે આ 2 plus cos a અહીંયા શું થશે 2 cos સરવાળામાંથી ગુણાકારમાં જાય ત્યારે ખૂણાના સરવાળાને અને બાદબાકીને બેયને 2 વડે ડિવાઈડ કરવા પડે આગળ 2 આવે તો આ બેનો સરવાળો પણ કેટલા થાય 2b ને 2 વડે ભાગો એટલે b cos બાદબાકી કરો માનસિક બાદબાકી કરો થઈ ગઈ માનસિક બાદબાકી કેટલા થાય 2c ને 2 વડે ભાગો એટલે c બરાબર 2 થઈ ગયા 2 ને બહાર કાઢી લો 2 તો અંદર શું વધ્યું 1 plus cos a cos b cos c આ તમારો આન્સર થઈ ગયો બરાબર આપણી બુક્સમાં દાખલા નથી આપ્યા પણ મારે એટલા માટે તમારી પ્રેક્ટિસ માટે અને તમને આ સૂત્રો કેવી રીતે થાય આવડવા જોઈએ કારણ કે 12મા માં ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવશે બરાબર લઈ લો સ્ક્રીનશોટ વાળા બરાબર ચાલો આગળ એક દાખલો જોઈએ a + b + c = પાઈ તો સાબિત કરો કે આગળ બધાની થીમ એક સરખી છે કોઈ થીમમાં ફેરફાર નથી બરાબર બધાની થીમ્સ એક સરખી છે સેજ પણ ફેરફાર નથી એટલે ગભરાતા નહીં મિત્રો જો પેશન રાખીને આગળ વધજો કે cos2a + cos2b - cos2c બરાબર સાબિત કરો કે શું કીધું છે સાબિત કરો કે પ્રૂવ ધેટ cos2a/2 plus cos2b/2 minus sin2 cos2 c/2 is equal to કીધા છે 2 cos a/2 cos b/2 into sin c/2 આવું કીધું છે રાઈટ પેલા ભાઈ શું કરો આપણે તો cos2 - cos2 sin2 - આ બધા સૂત્રો મારી પાસે છે તો આ બંનેમાં સૂત્ર લાગી જાય કે નહીં આ લાગી જાય ને સાહેબ cos2 - cos2 છે લાગી જાય ને વચ્ચે માઈનસ પ્લસ હોત તો મારે કંઈક નવું કરવું પડે શું પ્લસ હોત તો મારે કંઈક નવું વિચારવું પડે અહીંયા પ્લસ તો ડાયરેક્ટ માઈનસ આટલું છે તો ડાબી બાજુ શરૂઆત કરું LSH શું કરું cos2a/2 plus cos2b/2 plus cos2c/2 cos2 - cos2 કેટલા છે મિત્રો sin * sin એકવાર સરવાળો એકવાર બાદબાકી પણ સર cos2 - cos2 માં થોડીક મિસ્ટેક છે હા કઈ મિસ્ટેક છે થોડીક કે એમાં ખૂણાનો ક્રમ બદલાઈ જાય ખૂણાનો ક્રમ શું થાય બદલાય ઓલ્ટરનેટ આવે કે પાછળ વાળો આગળ લખાય ને આગળ વાળો પાછળ લખાય તો આ દરમિયાન cos2 એ તો સાયલેન્ટ જ બેઠો છે એનો તો કોઈ રોલ છે નહીં આગળ થાય તો કે sin બેનો સરવાળો ઉલટા ક્રમમાં શું લખાય c/2 plus b/2 into sin શું લખાય c/2 minus b/2 મિત્રો આ શું લખ્યું છે યાદ કરો આને શું લખ્યું છે બરાબર ધ્યાન આપો આના પર આ શું લખ્યું છે હું આની વાત કરું છું આ શું લખ્યું છે તો કે sin b plus c/2 નાનું સૂત્ર શું લખાયું છે cos b plus c છે ને તો a/2 લખાય જોઈ લો બરાબર તો આની જગ્યાએ શું લખી શકો sin a/2 કારણ કે આ શું લખાય pi/2 minus a/2 તો હવે શું થયું હું તો અહીંથી ડાયરેક્ટ cos2 a/2 કોમન કાઢી લે પણ આપણે કરતા નથી આગળ સ્ટેપ વધારીએ તો કેટલા થાય cos2 a/2 આ શું થઈ ગયું તો cos a/2
into sin c minus b by 2. હવે શું દેખાય છે તમને? શું દેખાય છે? બંનેમાં મને cos a by 2 કોમન દેખાય છે. તો cos a by 2 ને કોમન લઈ લો. શું વધ્યું? cos a by 2 plus sin c minus b by 2, રાઈટ? હવે સર sin b plus c by 2 ની જગ્યાએ cos a by 2 લખ્યા હતા. તો હવે cos a by 2 એટલે કે b ને c માં છે ને, તો cos a by 2 બરાબર શું લખી શકાય? sin b plus c by 2 લખો તો કેટલા થાય? cos a by 2 આ શું લખો? sin b plus c by 2 plus sin c minus b by 2. પછી sin minus sin શું થાય? 2 sin sin plus sin s plus s શું થાય? 2sc શું થાય? 2sc કેટલા આવશે? આ cos a by 2 તો છે, અહીંયા કેટલા થાય? 2 પેલા તો sin બેનો સરવાળો છેદમાં 2, બેનો સરવાળો મૌખિક આવડો અહીંયા સાઈડમાં કરો જો b plus c by 2 plus b minus c by 2 છેદમાં 2 શું થાય? plus c minus c क्या? b by 2 plus b by 2 b ના છેદમાં 2 એટલે કે b by 2 into cos અહીંયા શું બાદબાકી b plus c by 2 minus b minus c by 2 છેદમાં 2. જેવો તમે બ્રેકેટ ઓપન કરશો તો b માઈનસ થશે, c પ્લસ b ઉડી ગયા, c by 2 plus c by 2 c છેદમાં 2 એટલે c by 2 આપણો જવાબ આવી ગયો. જો ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? અરે અહીંયા શું વધ્યું? c by 2 હે. ઇઝ ઇક્વલ ટુ cos a by 2 આ બેને આગળ લઈ લીધા, પણ અહીંયા sin b by 2 ને cos sin c by 2 આવવા જોઈએ. sin શું આવે? c by 2 કે ભૂલ નથી થઈ ને? c minus b by 2. તો અહીંયા પેલા કોણ ઉડી ગયું? b b કેન્સલ થઈ ગયા. એટલે હા પેલા કોણ આવે? sin. અહીંયા જો અહીંયા આપણે ઉલટું લખાઈ ગયું b plus c by 2 c minus અહીંયા c minus b હતા. શું હતું? c minus b. તો કોણ વધે? અહીંયા c વધ્યા, અહીંયા કોણ વધશે? b વધશે. હવે જવાબ આવી ગયો. જો 2 cos a by 2 પછી cos b by 2 ને sin c by 2 આ રફ વર્ક. શું છે? રફ વર્ક. કેવો વર્ક છે? રફ વર્ક. આન્સરમાં શું જોઈએ છે? -1 જોઈએ છે. તો -1 ક્યાંથી લાવો? તો ભાઈ એક cos સ્ક્વેર છે, આમાં આને તમે sin સ્ક્વેર માં કન્વર્ટ કરવા જશો તો માઈનસ થશે ને બધા માઈનસ થશે, તે આપણા કામની વસ્તુ આવશે. બીજું 1 પ્લસ અથવા તો 1 કેવો છે? માઈનસ. તો એક નેગેટિવ વાળો cos સ્ક્વેર છે એને હું શું કરું? sin સ્ક્વેર માં લખું. જો ડાબી બાજુ શું લખ્યા છે? ડાબી બાજુ cos સ્ક્વેર a minus cos સ્ક્વેર b minus cos સ્ક્વેર. હું આ બેમાં સૂત્ર વાપરું, બરાબર? અને આની અંદર આને શું કરું? sin સ્ક્વેર માં ફેરવું. કેમ sin સ્ક્વેર ફેરવું? કારણ કે મારે -1 જોઈએ છે. એ પણ તમને લાઈટ નહીં થાય. તો આગળ વધશો ને ત્યારે sin a ક્રિએટ થશે, sin c ક્રિએટ થશે. સો એટલે તરત તમને દિમાગમાં આવે sin c તો જોઈએ ને જોઈએ. તો sin c ક્યાં આપશે? આ આપશે. આ કયું સૂત્ર? cos સ્ક્વેર minus cos સ્ક્વેર. cos સ્ક્વેર minus cos સ્ક્વેર એટલે sin into sin. આ દાખલા એટલા માટે વધારે લઉં છું કારણ કે સૂત્રો તમારા પકડમાં આવી જાય, પકડની બહાર જાય ને કાયમ માટે યાદ રહી જાય, એટલે આ વધારે પડતા દાખલા. cos સ્ક્વેર minus cos સ્ક્વેર, sin into sin. પણ સાહેબ cos સ્ક્વેર minus cos સ્ક્વેર થોડી તકલીફ છે. હા ભાઈ, કઈ તકલીફ છે? એમાં ક્રમ ઉલટા સુલટો આવે એ ભૂલતા નહીં તમે. ઓકે, બહુ સરસ. ચાલો આને શું લખો? ઇઝ ઇક્વલ ટુ sin b plus a into sin. આ ભૂલતા નહીં. આ વાત તમારી બરોબર. આ ભૂલવું જોઈએ નહીં, નહીતર દાખલામાં ભૂલ આવી બેસે. બરાબર ને? આને શું લખો? -1 માઈનસ આ લખવાનો થોટ મારા
દિમાગમાં આપણા દિમાગમાં ક્યાંથી આવે તો સાબિતીમાં -1 જોતો તો એટલે આવે અથવા આ કોણ લખ્યું છે sin c લખાય છે શું લખ્યું છે sin c લખાય યાદ છે ને શું લખ્યું sin c તો ભાઈ કોમન કાઢવા માટે મારે sin c વાળું પદ જોઈએ તો હવે આના પરથી મને sin c લાવવાનો તો sin c કેવી રીતે આવે તો એક જ રીતે આવે આઇડેન્ટિટી મૂકી બીજી કોઈ રીતે આવે નહીં બરાબર તો આ માઈનસ માઈનસ પ્લસ sin c ના બાજુ લખી નાખું આ કોણ થઈ ગયું sin c sin b minus a આ માઈનસ પ્લસ બાજુ લખું પ્લસ sin સ્ક્વેર c માઈનસ ના -1 તો આપણે જોઈએ જ છે તો આને છેક સુધી કેવો રાખવાનો સાયલેન્ટ રાખવાનો આનો કોઈ ઉપયોગ કરવાનો નહીં આ ખાસ ધ્યાન રાખો આ તો જોઈએ છે હવે શું કરું જે રમત રમીશ એ આ બંનેમાં રમીશ તો આ બંનેની રમત રમતા તમને શું ખ્યાલ આવે છે તો સર બીજું તો કોઈ ખ્યાલ નથી આવતો એક જ માત્ર ખ્યાલ આવે છે કે આની પાસે c sin c છે આની પાસે sin c છે એક કામ કરો તમે sin c ને કોમન લઈ લો તો ચાલો તમે કહો એ રીતે sin c ને મેં કોમન લીધા તો આ કોણ થઈ ગયું તો કે sin b minus a પ્લસ આ કોણ થઈ ગયું sin c minus પણ સર અત્યાર સુધી જેટલા બી દાખલા જોયા તો એકમાં અહીંયા બે આવતા બે ખૂણા વચ્ચેની માહિતી આવતી હતી અહીંયા એક ખૂણા વચ્ચેની માહિતી આવતી હતી ત્યારે હું ત્યારે દર વખતે આની કિંમત મૂકું છું તો sin c બરાબર શું લખાય તો sin b plus c લખાય કે નહીં દરેક દાખલામાં આ કર્યું છે આપણે દરેક દાખલામાં આવું કર્યું છે એટલે શું લખું આ sin c અને શું લખું sin b minus a આ તો યાદ રાખ્યું અને શું લખાય sin શું લખાય a plus b અને આ માઈનસ તો ચાલો આવે છે sin plus sin યાદ આવ્યું હા તો અહીંયા ખબર પડે આનું પહેલું પદ હોય બીજો પદ તો ઉડી જાય શું થાય પેલું પદ sin b cos a અહીંયા પણ શું થાય sin a cos b માઈનસ વાળું પદ ઉડી જાય નેગેટિવ નું કયું પદ વધે પહેલું પદ વધે જ્યારે sin વત્તા sin નો સરવાળો હોય કે cos વત્તા cos a plus b ને cos a minus b નો સરવાળો તો દિમાગમાં રાખવાનું નેગેટિવ વાળાનું પહેલું પદ કેટલી વાર વધે બે વાર વધે તમારો સૂત્ર ઉપયોગ જ ન કરવો પડે બરાબર આનું નેગેટિવ નું પહેલું પદ શું થાય sin b cos a અહીંથી પણ શું વધે sin b cos a બે વાર અથવા તો s plus s શું છે 2sc એમ કરો તો પણ ચાલે લખડા થશે આ sin c આગળ થાય 2 sin પેલા બે નો સરવાળો કરો a થી a ઉડી ગયા કોણ ઉડી ગયું a થી a ઉડી ગયા કોણ વધ્યું b plus b 2b ને બે વડે ભાગો એટલે b cos બાદબાકી કરો આ માઈનસ થાય તો b minus b ઉડી ગયા કેટલા વધ્યા minus 2a ના છેદમાં a હતી ના માઈનસ cos ની અંદર નેગેટિવ તો મને કોઈ પ્રોબ્લેમ થતો નથી કારણ કે cos કેવો વિધેય છે યુગ્મ વિધેય છે એટલે કેટલા થઈ ગયા આ cos a થઈ ગયા કેટલા થાય 2 cos a sin b sin c -1 બરાબર જમણી બાજુ કોઈ રોકેટ સાયન્સ નથી એક જ સરખા દાખલા છે બરાબર એક જ પ્રકારના દાખલા ચાલે છે બરાબર કોઈ ગભરાવાની જરૂર છે નહીં બરાબર હવે થોડી કિંમત માટેના દાખલા જોઈ લઈએ આપણે બરાબર કિંમત તો મૂકવાના દાખલા જોઈ લઈએ બરાબર તમને એમ કે sin π/10 શું કે sin π/10 પ્લસ sin 13π/10 આની કિંમત શોધો શું કરો બેટા શું કરો તો કઈ નહીં સાહેબ s plus s નું સૂત્ર વાપરો વાપરીએ શું વાપરો s plus s પણ એની પહેલા થોડું દિમાગ વાપરો આને શું લખાય યાદ કરો આને શું લખાય આવું લખાય નહીં pi minus plus pi plus 3π/10 લખાય કે નહીં વિચારો આપણે જે તમે પહેલા sin plus sin નું કરીશું એમાં પણ આપણે આગળ વધીશું પણ આ વિચારો લખાય કે નહીં
તો આ શું થઈ જાય પાઈ પ્લસ 3 પાઈ બાય કયું થયું બીજું ચરણ થયું સાઈન બદલાશે સાઈન નું સાઈન બીજું નહીં પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ થયું કયું ચરણ થયું ત્રીજું ચરણ થયું ત્રીજા ચરણમાં સાઈન માઈનસ છે તો આને શું લખાય ઇઝ ઇક્વલ ટુ સાઈન પાઈ બાય 10 માઈનસ સાઈન 3 પાઈ બાય 10 અલાઈન એંગલ આપણે વારંવાર ભણ્યા છીએ બરોબર એના પર કંટ્રોલ આવવો જોઈએ sin માઈનસ sin શું થાય 2 cos પહેલા બેનો સરવાળો છેદમાં 2 એનો સરવાળો કરો કેટલો થાય એકવાર લખી લઈએ પાઈ બાય 10 પ્લસ 3 પાઈ બાય 10 છેદમાં 2 ઇન્ટુ sin બાદબાકી છેદમાં 2 પાઈ બાય 10 માઈનસ 3 પાઈ બાય 10 છેદમાં 2 આ કેટલા થયા 4 પાઈ બાય 10 4 ને છેદમાં કેટલા થયા 20 4 પાઈ ના છેદમાં 20 એટલે કેટલા પાઈ બાય પાઈ ગયા ઇક્વલ ટુ cos કેટલા થયા 4 પાઈ છેદમાં 20 એટલે cos પાઈ બાય પાઈ ઇન્ટુ આ કેટલા થયા sin પાઈ માંથી 3 પાઈ જાય કેટલા વધ્યા 2 પાઈ પણ કેવા માઈનસ 2 પાઈ 2 ને 2 ઉડી જાય તો માઈનસ પાઈ બાય 10 હવે સર શું કરશો ટેબલમાં તો કિંમત નથી પણ જો પાઈ બાય 5 ને વિચારો તો પાઈ બાય 5 કોણ છે 36 ડિગ્રી કેટલા છે આ 36 ડિગ્રી છે જો આ 36 ડિગ્રી છે અને શું લખાય 2 cos 36 ડિગ્રી રાઈટ આ માઈનસ 12 આવશે તો 12 કેટલા થવાના માઈનસ આ કેટલા લખાશે sin પાઈ બાય 10 એટલે 18 ડિગ્રી લખે કેટલા લખ્યા નેક્સ્ટ cos 36 ડિગ્રી એટલે કે sin 54 cos 36 કેટલા છે sin 54 બરાબર અને આપણને ખબર છે પેલા 15 પછી કેટલા છે 75 કામનું નથી પછી 18 માં કેટલા છે √5 1 છેદમાં કેટલા છે √5 1 છેદમાં 4 રાઈટ અને આ 36 એટલે આ કેટલા થવાના sin 54 18 3 54 એના કેટલા છે √5 1 છેદમાં 4 એટલે sin 18 કેટલા છે √5 1 છેદમાં 4 sin 54 કેટલા છે sin 54 લખાશે બીજું કઈ લખ્યું બેટા આ sin 54 લખાય બીજું કઈ લખ્યું છે તો આ સર sin 54 લખ્યા છે બરાબર કેટલા લખ્યા sin 54 લખ્યા અને sin 54 કેટલા છે √5 1 છેદમાં 4 એટલે માઈનસ તો હતા આ બે આગલા થયા √5 1 છેદમાં 4 આગલા થયા √5 1 છેદમાં 4 તમને એતરાજ ન હોય તો આ બંને ઉડી ગયા જોઈ વિચાર કેમ તો a plus b a minus b a square minus b square એટલે √5 તો 5 ઓછા 1 4 4 ઉડી ગયા આન્સર કેટલો આવ્યો -1/2 આન્સર કેટલો આવ્યો -1/2 હવે આટલી પ્રોસેસમાં ગયા એના કરતા તમે અહીંથી થોડું દિમાગ વાપરી લીધું હોત તો ભાઈ સર આ બીજું કશું નથી લખ્યું આ કેટલા લખાશે તો કે sin પાઈ બાય 10 એટલે 80 ડિગ્રી માઈનસ sin 3 પાઈ બાય 10 એટલે સર 3 પાઈ બાય 10 એટલે કેટલા થાય ભાઈ આના 3 ગણા એટલે 54 ડિગ્રી લખાશે કે નહીં હવે બે કિંમત મૂકી દો આ તે મૂકી દે ને આપણે અહીંયા મૂકું કિંમત બરાબર શું થાય એ જો આંકડા થાય તો કે √5 1 છેદમાં 4 બરાબર અને આંકડા થાય √5 1 છેદમાં 4 તો કેટલો સરળ થઈ ગયો હવે કેટલા થાય આ માઈનસ છે તો √5 ઉડી ગયા આ -1 -2 ના છેદમાં 4 -1/2 આવી ગયો જવાબ દિમાગ ચાલુ જે કિંમતો મૂકવાનો બટા જો દિમાગ ચાલુ જે કિંમતો મૂકવાનો દિમાગ ત્યારે જ ચાલશે તમારી પ્રેક્ટિસ બરોબર હશે તો દિમાગ ત્યારે જ ચાલશે આપણી પ્રેક્ટિસ બરોબર હશે તો પ્રેક્ટિસ નહીં હોય તો નહીં ચાલે બરાબર
લખી લો. જોઈએ એક દાખલો. પ્રેક્ટિસ બરાબર કરવી જોઈએ. પ્રેક્ટિસ આવડી જાય એટલે આપણા બ્લડમાં આવી જાય, અને બ્લડમાં આવી જાય એટલે ઓટો પાયલટ પર આવી જાય, અને ઓટો પાયલટ પર આવે એટલે આપણું કામ ફટાફટ થાય. બરાબર. આની કિંમત કીધું sin pi by 5 into sin 2 pi by 5 into sin 3 pi by 5 into sin 4 pi by 5. દર વખતે મિત્રો ખાસ ધ્યાન રાખો, સીધું યા બોમ કરીને કૂદી નહીં પડવાનું, એના ખૂણા જોવાના, સહગુણકો જોવાના, પછી વિચારો જેથી કરીને આપણને કંઈક એવો રસ્તો મળે કે દાખલો આપણો સહેલો થાય. બરાબર. તો જો તમે આ બંનેના ખૂણાનો સરવાળો કરો એટલે કેટલા પાય આવે છે? આ બે ખૂણાનો સરવાળો કરો એટલે પાય આવે છે. તો પાય આવતો હોય તો તમે આને શું લખી શકો? આને શું લખી શકો? તો કે sin pi minus pi by 5 લખી શકો કે નહીં? હેલો. બરાબર. 5 એકા 5, 5 માંથી 1 0 4. અહીંયા તમે જો આ બેનો સરવાળો પણ પાય આવે તો આને શું લખી શકો? તો કે sin pi minus 2 pi by 5 લખી શકો કે નહીં? હેલો. MCQ માં કરતા હો ત્યારે આ જ કરવાનું. બરાબર. આખું લખવાનું હું અહીંયા તમને લખીને બતાવું છું. બરાબર. પણ MCQ માં કરતા ત્યારે એટલે આ કોણ થયું? sin 2 pi by 5. sin 2 pi by 5 આ sin 2 pi by 5 હતા એટલે શું થઈ ગયું? sin square 2 pi by 5. આગળ sin pi by 5 આ પણ sin pi by 5 એટલે sin square pi by 5. pi by 5 કેટલા થાય? 36 ડિગ્રી. તો 36 ડિગ્રીના ખૂણામાં જવાનું બેટા. ક્યાં જવાનું? 36 ડિગ્રીના ખૂણામાં. ખૂણાને યાદ કરો કેટલા છે? 15 75 60. બરાબર. પછી 18 54 36 અને 72. અને આ 72 થાય છે, આ 36 થાય છે. આ કે ના આ 72 થાય છે, આ 36 થાય છે. બરાબર. અને આની કિંમત કઈ છે? તો કે વર્ગમૂળમાં 10 minus 2√5 છેદમાં 4. આની કિંમત કઈ છે? વર્ગમૂળમાં 10 plus 2√5 છેદમાં 4. આ ખટાખટ નીકળતા આવડવું જોઈએ. આમ ફટાફટ લખી નાખો એટલે નીકળી જાય. આગળ થાય √6 minus √2 છેદમાં 4. આગળ થાય √5 minus 1 છેદમાં 4. પછી 22.5 આવશે. કેટલા આવશે? 22.5. જો અહીંયા લખું છું આ sin pi by 5 કહેવાય into sin 2 pi by 5 કહેવાય. અને શું લખું? sin pi minus 2 pi by 5. અને લખું sin pi minus pi by 5. ક્લિયર? આ શું થાય? sin 2 pi by 5 ના sin એટલે sin સ્ક્વેર થઈ ગયું. આગળ આવે sin pi by 5 બરોબર એટલે કે બંને સ્ક્વેર થઈ ગયા. શું થઈ ગયું? sin સ્ક્વેર pi by 5 into sin સ્ક્વેર 2 pi by 5. sin pi by 5 કેટલા કહેવાય બેટા? તો કે sin સ્ક્વેર કેટલા કહેવાય? 36 ડિગ્રી into sin સ્ક્વેર કેટલા કહેવાય? 72 ડિગ્રી. sin 36 ડિગ્રી કેટલા છે? તો કે વર્ગમૂળમાં 10 minus 2√5 છેદમાં 4 આખાનો વર્ગ. ઉપર વર્ગ છે ને આપણે 36 ડિગ્રીની કિંમત લખી છે. અહીંયા પણ વર્ગ આવશે. આગળ થાય વર્ગમૂળમાં 10 plus 2√5 છેદમાં 4. 4 નો વર્ગ કરો તો 16. આ પણ 16 એટલે લખો 1 ના છેદમાં 16 ગુણ્યા 16. અહીંયા શું થાય? બે વર્ગમૂળ જતા રહ્યા. આનું વર્ગમૂળ જતું કેટલા વાગ્યા? તો 10 minus 2√5. આનું વર્ગમૂળ જતા કેટલા વાગ્યા? 10 plus 2√5. આ કેટલા થયા? 100 minus 2 નો વર્ગ 4 ને 5 નો વર્ગ વર્ગમૂળ 5 નો વર્ગ 5 તો 100 minus 10 કેટલા વખત ને ઇઝ ઇક્વલ ટુ 1 ના 16 ગુણ્યા 16 એટલા માટે છેદ ઉડાડવા માટે. આગળ થયા 100 minus આ કેટલા થાય? 2 નો વર્ગ 4 વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 તો 4 × 5 = 20. કેટલા થયા? 80.
કેટલા થયા 1/100 ગુણ્યા 100 આગળ થયા 80 16 પંચા 80 જવાબ કેટલો 5/100 જવાબ કેટલો આવ્યો 5/100 ખ્યાલ આવ્યો તો દાખલા કાઢતા આવડવું જોઈએ બરાબર દાખલા બનાવતા આવડવું દાખલાને કઈ રીતે સોલ્વ કરવો એ આપણી સ્ટ્રેટેજી પર આધાર રાખે મિત્રો કે આપણે કઈ રીતે એનો યુઝ કરી રહ્યા છીએ પછી દાખલો લો જો કે 16 cos अगर 16 नहीं जरूर दे cos 2 pi by 50 into cos 4 pi by 50 into cos 8 pi by 50 into cos 100 pi by 50 याद करो सूत्र लगा गुणो डबल 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 થતો હોય cos નો આ 2 2 4 2 8 2 16 याद करो गुणो डबल 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 થતો હોય બરાબર આગલા છે આ પાઈ બાય 50 ને થીટા માનો તો 2 થીટા એને 2 વડે ગુણો તો 4 થીટા એને 2 વડે ગુણો તો 8 થીટા એને 2 વડે ગુણો તો 16 થીટા cos તો ખૂણો કેવો થઈ રહ્યો છે ડબલ 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 ને cos તો ખૂણો ડબલ 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 થતો હોય તમે સૂત્ર લગાવો યાદ કરો sin 2 ની n ઘાત થીટા * 2 ની n ઘાત * sin થીટા લખાવું છે 2 ની n ઘાત 2 ની n કેટલા તો કેટલા અવયવ છે કેટલા અવયવ 4 હોય તો n બરાબર 4 આવશે થીટા બરાબર તો થીટા બરાબર કેટલા આવશે પાઈ બાય 15 આવશે डबल डबल થાય છે આ કોનું સૂત્ર તો યાદ છે મેં તમને લખાવ્યું તો યાદ કરો જો ફરીથી અહીંયા લખાવું છું શું લખાવ્યું તો બોલો જલ્દી કે cos થીટા બરાબર ઇન્ટુ cos 2 થીટા ઇન્ટુ cos 4 થીટા ઇન્ટુ cos 8 થીટા એટલે કેટલા n અવયવ કેટલા અવયવ આ કેટલા અવયવ n અવયવ શું સૂત્ર લખાવ્યું તો યાદ કરો તો આવું લખાવ્યું sin 2 ની n ઘાત થીટા ના 2 ની n ઘાત બહાર આવી જાય 2 ની n ઘાત * sin થીટા આ સૂત્ર ક્યારે ખૂણો કેવો થવો જોઈએ ડબલ 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 થવો જોઈએ કેટલો થવો જોઈએ ડબલ 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 થવો જોઈએ તો આનો થીટા માની લો આ કેટલા માનો થીટા तो आ कितना થઈ ગયા 2 થીટા આ કેટલા થઈ ગયા આગલા થઈ ગયા અને થીટા મને 2 થીટા અને ફરીથી 2 વડે ગુણ્યા કેટલા થઈ ગયા 4 થીટા બરાબર એમ કે આને 2 વડે ગુણ્યા ને આ થીટા છે બરાબર એક ફરી આને થીટા ડબલ એ દીધા હા આને થીટા માનો તગડા દે 2 થીટા તગડા દે 4 થીટા આગળ દે 8 થીટા આગળ દે 16 થીટા થીટા માનવા ભૂલ ન થાય ધ્યાન રાખજો સો માનો પાઈ બાય 15 ને મે થીટા માન્યા છે તો મને આ cos 2 થીટા જેવું દેખાઈ રહ્યું છે આ cos 4 થીટા જેવું દેખાઈ રહ્યું છે આ cos 8 થીટા જેવું દેખાઈ રહ્યું છે આ cos 16 થીટા જેવું દેખાય એટલે cos ના ખૂણા ડબલ 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 થઈ રહ્યા છે તો બસ cos ના ખૂણા ડબલ 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 થતા હોય તો સર મને ખબર છે સૂત્ર આવું આવે કેટલો આવે sin 2 ની n ઘાત કેટલા હોય છે 1 2 3 4 હોય છે 2 ની 4 ઘાત થીટા કોણ છે તો પાઈ બાય 50 છેદમાં 2 ની 4 ઘાત sin પાઈ બાય 50 ક્લિયર હવે 2 ની 4 ઘાત કેટલા થાય 16 અને 16 પાઈ બાય 50 છે કેટલા છે આગળ 16 પાઈ બાય 50 sin 16 પાઈ બાય 15 છેદમાં 16 into sin પાઈ બાય 50 આને શું લખાય આને લખાય છે પાઈ માઈનસ પાઈ પ્લસ પાઈ બાય 50 લખાય કે નહીં કરો 15 પાઈ વત્તા પાઈ 16 પાઈ તો આને શું કહે પાઈ પ્લસ એટલે કોના જેવું મને ફીલ આવે છે sin પાઈ પ્લસ થીટા
અને sin પાઈ પ્લસ થીટા કેટલા થાય માઈનસ sin થીટા એટલે કેટલા થાય માઈનસ sin પાઈ પ્લસ 50 છેદમાં 16 sin પાઈ પ્લસ 50 બંને ઉડી ગયા આન્સર કેટલો માઈનસ 1 ના છેદમાં એટલે અહીંયા 16 આપ્યો તો આન્સર માઈનસ 1 લાવવાનો હતો અહીંયા 16 આપ્યા હતા આન્સર માઈનસ 1 લાવવાનો હતો મેં 16 ને નીચે લઈ ગયો 16 ને ક્યાં લઈ ગયો નીચે લઈ ગયો બરાબર કર લો સ્ક્રીનશોટ લઈ લો કરવા જ મળો દાખલા ખટાખટ બરોબર દાખલા રિપીટ કરે જ રાખો એક વાર જોઈ લીધા સાંભળી લીધું પછી બધાની રકમ એક કાગળમાં લખી લો જેટલી રકમ લખાય છે એક કાગળમાં લખી લો એ આપણું અસાઇનમેન્ટ થઈ ગયું એને ગણવાની શરૂઆત કરી નાખો એટલે આપણું કામ થઈ જાય બરોબર ન ખબર પડે ત્યારે વિડિયો જોવો આને જો વિડિયો એકવાર જોવાથી નહીં યાર બે વાર ત્રણ વાર જોવા પડશે વિડિયો મારો વિડિયો લગભગ આ 2 વાગ્યા સુધીમાં અપલોડ થઈ જશે બરોબર બે વાર એકવાર તમારે આખો વિડિયો ધીમે ધીમે જોવા નથી બરોબર ફાસ્ટમાં જોવો પછી એકવાર તમને જોઈ લીધો ખબર પડી ગઈ હોય તો પછી વિડિયોને ફાસ્ટમાં જોવો પણ ક્યારે જોવાનો આપણે અટવાના હોય ત્યારે નહીતર નહીં આપણે અટવાના હોય ત્યારે જોવાનું નહીતર જોવાનું નથી બરોબર જોઈએ આગળ દાખલો લઈ લઈએ આપણે દાખલો લઈ લઈએ કિંમતો ક્યાંથી આવે એની સાબિતી પણ છે પણ આપણે સાબિતીમાં જતા નથી ધ્યાન રાખજો બરાબર 1 plus cos pi by 8 into 1 plus cos 3 pi by 8 into 1 plus cos 5 pi by 8 into 1 plus cos 7 pi by 8 आंसर આવશે 1 by आंसर तो लावनो 1 by तो दरेक दाखलाમાં ખૂણામાં કંઈક ને કંઈક કોમ્બિનેશન હશે કોમ્બિનેશન ન હોય તો એની રીત અલગ થાય એવા દાખલાઓ કાલે બે ત્રણ કરાવીશ કે આખી મેથડ કે કદાચ એક પીરિયડમાં બે દાખલા થશે આવતીકાલે અને એના ઉપર આપણે વિજય મેળવવો જ પડશે ચાલશે જ નહીં એને કરવાનો પ્રયત્ન કરવો જ પડશે એ સ્ટ્રેટેજી તમારે યાદ રાખવી જ પડશે ચાલે એમ જ નથી અને તમે તો યાદ રાખી શકો તેમ છો યાર બરાબર અહીંયા જો દરેક દાખલામાં કંઈક પહેલું શું કરો આ બેના ખૂણાનો સરવાળો કરો કેટલો પાઈ આવશે જો હા પાઈ તો સર આને હું આને આમ લખી શકું કે નહીં સો cos પાઈ માઈનસ પાઈ બાય લખી શકું કે નહીં જો ચેક કરો આ બેનો સરવાળો કરો તો 8 છે આ બેનો સરવાળો કરો તો કેટલા આવશે પાઈ આવશે હા આપણે મોટો માં કોઈને કરો નાના ને નહીં કરો તો આનો શું લખી શકું cos પાઈ માઈનસ 3 પાઈ બાય 8 લખી શકું કે નહીં ઓબ્વિયસલી લખી શકાય બરાબર આવું તમને એટલા માટે લખાવું છું કે તમને ઝડપથી દાખલો સોલ્વ કરવાની ટેવ પડે વિચારવાની ટેવ પડે બાકી બધા સ્ટેપ લખીને આપણો સમય ક્યારે બગાડવાનો નહીં આપણે જે ડબલ ઈ માટે કરી રહ્યા છીએ તો સમય ક્યારે બગાડવાનો નહીં આપણી ચોપડીમાં ક્યાંય આવા દાખલા નથી હા તો હવે આ શું થઈ ગયું મિત્રો તો કે પાઈ માઈનસ બીજું છે બીજા ચલમાં cos માઈનસ છે એટલે માઈનસ cos 3 પાઈ બાય 8 કેટલા થઈ ગયા માઈનસ cos 3 પાઈ બાય 8 દા શું બની ગયું પહેલા બે તો તેના તે જ રહ્યા 1 plus cos પાઈ બાય 8 1 plus cos 3 પાઈ બાય 8 1 minus cos 3 pi by 8 1 minus cos pi by 8 એટલે 22.1 કેટલા છે એની જરૂર નહીં પડે તમારે જોજો હમણાં હા pi by એટલે 22.1 એની જરૂર પડશે નહીં
કેમ ન પડે? તો મને અહીંયા a + b ને a - b નું સૂત્ર દેખાણું તો તમને દેખાડું. આ બંનેમાં પણ મને એ જ દેખાણું. જો દેખાણું તો પહેલાનો છેલ્લાનો ગુણાકાર કરીશ, તો સર આવું મળશે. શું? 1 - cos² π/. અરે વાહ, આનો કરીશ તો મને 1 - cos² 3 π/8. હા, પણ સર મને cos² થીટા નું સૂત્ર યાદ છે. cos² થીટા નું સૂત્ર કયું છે? તો કે 1 + cos 2θ/2. આવું દિમાગમાં કેમ ચાલ્યું? તો અહીંયા π/8 મૂકો, તો π/4 થઈ જાય અને π/4 ની કિંમત મને આસાનથી ખબર છે. એટલે જ આ ડાયરેક્ટ તમે 22 cos 22 સૂત્ર મૂકો, 1/2 √2 +√2 અહીંયા મૂકો, આકડા 67. કેટલા છે? 67. બરાબર, તો પણ આન્સર આવી જાય. બરાબર, તો મને અહીંયા થોટ આવી ગયો. તો આને શું લખું કે 1 - શું લખું? 1 + cos π/4 છેદમાં 2. આને શું લખું? 1 - શું લખું કે 1 + cos, આને ડબલ કરું લગડા થાય 3 π/4 છેદમાં 2. ક્લિયર? હવે શું કરું? બે લસા લઈ લો. તો બે લસા લો, દિલથી મનથી વિચાર. બે લસા લો, બે ઓછા એટલે 1 ઓછા cos π/4 કેટલા થાય? 1/√2 ને છેદમાં લસા. ખ્યાલ આવ્યો? અહીંયા લો 2 ઓછા 1 એટલે કેટલા થયા? 1 માઈનસ cos 3π/4 કેટલા થાય? તો સર આ તો બીજા ચલમાં છે, તો બીજા ચલમાં શું થાય? -1/√2 છેદમાં 2. ક્લિયર? આ માઈનસ કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. 1 - 1/√2 1 + 1/√2 છેદમાં 2 તો કેટલા થઈ ગયા? 4. આમાં શું ફિલિંગ આવશે? a² - b² એટલે કેટલા થઈ ગયા? 1 - 1/2 છેદમાં 4. 1 - 1/2 કેટલા? 1/2 છેદમાં 4. આન્સર આવ્યો 1/8. આન્સર કેટલો આવ્યો? 1/8. બરાબર, ને અહીંથી તમે આને આ રીતે પણ કરી શક્યા હોત. કેટલા? તો થોડુંક ઓકવર્ડ થાય, નો ડાઉટ, થોડુંક ઓકવર્ડ થાય. બરાબર, પણ જવાબ તો પણ આવી જાય. બરાબર, આને થોડુંક આગળ આમ પણ કરી શકો, આને સેજ ને આને નહીં થાય. બરાબર, 3π/8 છે. બરાબર, તો થોડુંક ઓકવર્ડ થાય પણ આન્સર આવી કેટલા છે? cos π/8 ની કિંમત કેટલી છે? cos π/8 એટલે કે cos 22.1 હોય એટલે sin 22.1/2 √2 - 2. પણ અહીંયા સ્ક્વેર છે, તો સ્ક્વેર જતો રહેશે. બરાબર, તો આનો આન્સર આ મૂકીને પણ કરી શકાય. સ્ક્વેર તો 1/4 આવે, 2 - √2 આવે. અને અહીંયા માઈનસ આ શું થાય? 22.3 ગણા 67 ગુણ અહીંયા પ્લસ આવતાના માટે કેટલા? કે cos 3π/8 કેટલા થાય? 1/2 √2 + √2. ને આ કિંમતને તમે જો મૂકી દીધી હોય તો પણ તમારો આન્સર આવી જાય. બરાબર, એટલે આન્સર ઘણી બધી રીતે આવે મિત્ર ત્રિકોણમિતિમાં. કોઈ પણ દાખલામાં એ આપણા ઉપર આધારિત છે કે આપણે કેટલું એને સરળતાથી લઈએ છીએ. બરાબર, બોધરેશન રાખીને લેશો તો બોજ લાગશે, આનંદથી લેશો તો આનંદ આવશે. ભણવું તમને બોધરેશન લાગે એવું વિચારી નાખશો તો ખરેખર કંટાળાજનક લાગશે, પણ ભણવાનો તમે આનંદ લેવા જશો તો ચોક્કસ આનંદ આવશે. ઓકે, ચાલો.